હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે પ્રોબ્લેમ નંબર 6. બરાબર, શીટ નંબર 3 છે અને એનો પ્રોબ્લેમ નંબર છે 6. ડ્રો અ કોનિક કર્વ when the distance of the focus from the directrix is 50 mm and eccentricity is 3/2. Name the curve. બરાબર, તો હવે આમાં શું કીધું છે કે કોનિક કર્વ ડ્રો કરવાનું છે, એનું નામ નથી આપેલું. બરાબર, તો ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે 50 mm. બરાબર, એસેન્ટ્રિસિટી આપેલી છે, કેટલી આપેલી છે 3/2. બરાબર, હવે જ્યારે એસેન્ટ્રિસિટી 3/2 હોય, બરાબર, ત્યારે જે કર્વ બને એનું આપણે નામ આપવાનું છે. ઓકે, હવે જો હવે એસેન્ટ્રિસિટીની વેલ્યુ આપેલી છે, કેટલી આપેલી છે 3/2. બરાબર, તો હવે આ એસેન્ટ્રિસિટીની વેલ્યુ જ્યારે 3/2 આપેલી હોય તો એની વેલ્યુ હંમેશા કેટલી આવશે, ગ્રેટર ધેન 1. બરાબર, હવે જ્યારે એસેન્ટ્રિસિટી જે છે એ જ્યારે ગ્રેટર ધેન 1 આવે, બરાબર, તો ત્યારે આપણને જે આકાર મળે એને આપણે શું કહીશું, પેરાબોલા. શું કહીશું આપણે એને, પેરાબોલા. બરાબર, જ્યારે એસેન્ટ્રિસિટી 3/2 હોય તો એની હંમેશા વેલ્યુ 1 કરતાં વધારે આવે. બરાબર, તો જ્યારે એસેન્ટ્રિસિટીની વેલ્યુ 1 કરતાં વધારે આવે તો આપણને હાઇપરબોલા મળે. શું મળે, હાઇપરબોલા. તો ચાલો આપણે હવે ડ્રો કરીએ. તો સૌપ્રથમ આપણે સ્કેલ લેશું. બરાબર, ત્યાંથી આપણે સ્કેલથી એક વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. બરાબર, આ રીતે કે જેનું કોઈ માપ આપેલું નથી. આ રીતે એક વર્ટિકલ લાઈન ડ્રો કરવાની. ઓકે, ત્યારબાદ જે વર્ટિકલ લાઈન છે, બરાબર, ત્યાં કોઈ એક જગ્યાએ મિડ પોઈન્ટ લઈ લેવાનું, કોઈ પણ એક અંદાજિત જગ્યાએ. બરાબર, એ પોઈન્ટને નામ આપશું આપણે પોઈન્ટ O. હવે જે વર્ટિકલ લાઈન જે છે એને આપણે નામ આપી દઈએ D1. બરાબર, આ જે વર્ટિકલ લાઈન જે છે આપણે શું કહીશું, ડાયરેક્ટ્રિક્સ. શું કહીશું આપણે, વર્ટિકલ લાઈને શું કહેવાય, ડાયરેક્ટ્રિક્સ. બરાબર, તો વર્ટિકલ લાઈન છે તમારી થઈ ગઈ ડાયરેક્ટ્રિક્સ. હવે પોઈન્ટ O છે, બરાબર, ત્યાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. આ રીતે એનું પણ કોઈ માપ છે નહીં. બરાબર, અંદાજિત આ રીતે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી દેવાની. બરાબર, તો આ થઈ ગઈ D1 તમારી ડાયરેક્ટ્રિક્સ. તમારી D1 લાઈન થઈ ગઈ તમારી ડાયરેક્ટ્રિક્સ લાઈન. બરાબર, ચાલો હવે આપણે જે આ હોરિઝોન્ટલ લાઈન જે ડ્રો કરેલી છે, બરાબર, ત્યાં આપણે ફોકસ મૂકવાનું છે. બરાબર, F એટલે કે ફોકસ. તો જુઓ, આમાં ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આપેલું છે તો કે 50 mm. બરાબર, તો આ રીતે સ્કેલ લઈ અને આ ડાયરેક્ટ્રિક્સ છે, બરાબર, ડાયરેક્ટ્રિક્સથી આપણે કેટલું ડિસ્ટન્સ લેવાનું છે તો કે 50 mm નું. તો અહીં આપણે 50 mm નું ડિસ્ટન્સ લઈ લઈએ. બરાબર, તો 50 mm એક પોઈન્ટ માર્ક કરવાનો, ત્યાં આપણે શું મૂકશું, F પોઈન્ટ. F એટલે કે ફોકસ. ઓકે, હવે જો આપણે જે એસેન્ટ્રિસિટી આપેલી છે એ કેટલી આપેલી છે 3/2. બરાબર, તો આપણે એસેન્ટ્રિસિટી જે છે આપણે E = 3/2. બરાબર, એટલે શું થશે, VF/VO. તો VF કેટલું લેવું પડશે આપણે, 3/2 એટલે કે 30, અને VO કેટલું લેવું પડશે આપણે 20. બરાબર, તો આપણે આ જગ્યાએ આપણે પોઈન્ટ V એવી રીતે મૂકવાનો છે. બરાબર, કે જેથી VF નું ડિસ્ટન્સ કેટલું થાય તો કે 30 થવું જોઈએ. ઓકે, તો ચાલો આપણે આ જે F પોઈન્ટ છે, બરાબર, F પોઈન્ટ એટલે કે જમણી બાજુથી આપણે ડિસ્ટન્સ કેટલું લેવાનું છે, 30 નું લેવાનું છે. બરાબર, તો 10, 20 અને 30. તો આ પોઈન્ટ આવશે. બરાબર, આ કયો પોઈન્ટ આવશે, પોઈન્ટ V. તો આ VF વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું, 30 mm. બરાબર, બાકીનું કેટલું વધ્યું, 20. બરાબર, તો થઈ ગયું VF એટલે 30 અને VO એટલે કે આવડો VO કેટલું છે 20. બરાબર, 30/20. ઓકે, ચાલો તો હવે આપણે ડ્રો કરશું. હવે V પોઈન્ટ છે ત્યાંથી એક વર્ટિકલ લાઈન લેવાની છે. બરાબર, આ રીતે જેનું કોઈ માપ છે નહીં, અંદાજિત લઈ લેવાની છે આ રીતે વર્ટિકલ લાઈન. બરાબર, હવે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે, પરિકલ લેવાનું છે અને VF જેટલું માપ લેવાનું છે. કેટલું, VF જેટલું માપ. તો VF કેટલું માપ થશે તો કે 30 mm. બરાબર, આ રીતે
VF જેટલું માપ જે છે પરિકર ઉપર લેવાનું છે, બરાબર. VF જેટલું માપ લઈ અને V ને સેન્ટર રાખવાનું છે અને આ રીતે ચાપ મારવાની છે, વર્ટિકલ લાઈન જ્યાં સુધી ટચ ન થાય ત્યાં સુધી આ રીતે, બરાબર. હવે તમે પોઈન્ટ નામ આપી દો, પોઈન્ટ નંબર P. હવે પોઈન્ટ P અને પોઈન્ટ O છે બેને જોઈન્ટ કરવાનું છે આ રીતે, બરાબર. આટલું થઈ ગયા પછી હવે શું કરવાનું છે તો કે આ પોઈન્ટ V છે, બરાબર, ત્યાંથી અડધો સેન્ટીમીટર એટલે કેટલું થયું 5 mm, બરાબર. તો અડધો સેન્ટીમીટર અથવા તો 1 સેન્ટીમીટર તમે કોઈ પણ લઈ શકો છો, બરાબર. તો આપણે અહીંયા લેશું 1 સેન્ટીમીટર એ પોઈન્ટ, બરાબર, આ રીતે, બરાબર. એવા લગભગ 5 થી 6 ભાગ પાડવાના છે, બરાબર. તો અહીંયા પોઈન્ટ નંબર આપી દો 1 2 3 4 5 અને 6, બરાબર. આ તમે જે પોઈન્ટ આપેલા છે એમાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે, આ જે ત્રાસી જે લાઈન છે એને ટચ ન થાય ત્યાં સુધી, બરાબર. આ રીતે 1 માંથી વર્ટિકલ લાઈન ડ્રો કરો, પછી 2 માંથી ડ્રો કરો, પછી 3 માંથી ડ્રો કરો, એવી રીતે 4 માંથી, 5 માંથી, બરાબર. હવે આજે ત્રાસી જે લાઈન આપણે ડ્રો કરી છે ત્યાં પોઈન્ટ આપવાના છે, નંબર આપવાના છે, આલ્ફાબેટ A B C D અને E, બરાબર. ચાલો હવે ઉપર જે રીતે લાઈન ડ્રો કરીએ છીએ આપણે એ રીતે નીચે લાઈન ડ્રો કરવાની છે આ રીતે, બરાબર. આનું કોઈ માપ છે નહીં, આ રીતે વર્ટિકલ જ લાઈન ડ્રો કરવાની, જે રીતે આપણે ઉપર કરી છે લાઈન ડ્રો એ રીતે આપણે આ નીચે કરવાની છે, બરાબર. હવે 1A જેટલું માપ લેવાનું છે, પરિકર લેવાનું છે અને 1 ને સેન્ટર રાખી અને 1A જેટલું માપ લેવાનું છે, આટલું, બરાબર. આટલું માપ લીધા પછી F ને સેન્ટર રાખવાનું છે, બરાબર. આ F પોઈન્ટ છે ત્યાં સેન્ટર રાખવાનું છે અને 1A ની જે લાઈન જે છે તેના ઉપર ચાપ મારવાની છે, આ રીતે એક ઉપર અને આ રીતે નીચે, બરાબર. પછી હવે 2 ને સેન્ટર રાખવાનું છે, 2B જેટલું માપ લેવાનું છે, બરાબર. F ને સેન્ટર રાખવાનું છે, 2B જે લાઈન છે, બરાબર, એના ઉપર ચાપ મારવાની છે આ રીતે, ઓકે. ફરીથી હવે 3C જેટલું માપ લેવાનું છે, બરાબર. F ને સેન્ટર રાખવાનું છે, આ રીતે ચાપ મારવાની છે ઉપર અને એક આ રીતે નીચે. પછી 4 ને સેન્ટર રાખવાનું છે, 4D જેટલું માપ લેવાનું છે અને F ને સેન્ટર રાખવાનું છે અને 4D ની જે લાઈન જે છે, બરાબર, ત્યાં રીતે ચાપ મારવાની છે, એક ઉપર અને એક નીચે. ત્યારબાદ 5 ને સેન્ટર રાખવાનું છે, 5E જેટલું માપ લેવાનું છે, આ રીતે, બરાબર. અને F ને સેન્ટર રાખવાનું છે, 5E વાળી જે લાઈન છે તેના ઉપર આ રીતે ચાપ મારવાની છે, એક ઉપર અને એક નીચે, બરાબર. તો આ રીતે આપણે જ્યારે ચાપ મારશું ત્યારે આપણને આ જે પોઈન્ટ મળે, બરાબર, ત્યાં પોઈન્ટ માર્ક કરવાના છે, P1 P2 P3 P4 અને P5, એ રીતે નીચે પણ પોઈન્ટ માર્ક કરવાના છે, P6 P7 P8 P9 અને P10, બરાબર. હવે આપણે જે પોઈન્ટ મળ્યા છે એને સ્મૂથ કરવાથી જોડી દેવાના છે, બરાબર. તો ચાલો આપણે જોડીએ સ્મૂથ કરવાથી. તો આવી રીતે
આ રીતે સ્મૂથ કરવાથી જોડવાનું છે, બરાબર. ઓકે, તો આ રીતે તમે જ્યારે સ્મૂથ કરવાથી જોડશો, બરાબર, તો આપણને જે આજે શેપ મળ્યો છે એ થોડો ઘાટો કરી નાખો એટલે દેખાય, બરાબર. તો આ જે આપણને જે શેપ મળ્યો છે, બરાબર, એને આપણે શું કહેશું? હાઇપરબોલા, બરાબર. આપણને જે શેપ મળ્યો છે એ શું કહેશું આપણે? હાઇપરબોલા. ઓકે, તો જ્યારે એસેન્ટ્રિસિટીની વેલ્યુ જો 1 કરતાં વધારે આવે, બરાબર, આની વેલ્યુ કેટલી આવશે? હંમેશા ગ્રેટર દેન 1, બરાબર. ત્યારે જે આપણને શેપ મળે ત્યારે એ કયો મળશે? હાઇપરબોલા, બરાબર. હાઇપરબોલા. ઓકે, હાઇપરબોલા આપણને મળશે.